તો ભાઈ એ વાત છે. હવે તમારે મોકલવી નથી ને ખાલી આ બધું કરવું છે તો એનો મતલબ હું? એનો મતલબ એ શું? હવે નાટક કરવા કરી છે બધું? હવે નાટક જ કહેવાય ને. તમારી માં કાર્યકરો હા કે તો છે ભાઈ તો મારી તમે એ વાત વાતમાં તો સાંભળો. ભાઈ મનસુખભાઈ, હા તમે કદાચ મારાથી વિશેષ જાણતા હશો અને વિશેષ ને બુદ્ધિશાળી ભૂલી છો, જાઓ મામા. જો કાર્ય તમારે કરશો. દીકરીનું મારી તો તમારે ખાલી ના, દીકરીને એટલે હું ઘરે નાટક રાખીને કરવા ખાલી માટે કમાણી જ બધા ખાવી ધંધા. હોય. સાંભળો, સાંભળો. તમારી દીકરીને ઘરે રાખીને આની પાસે ખાલી ખોરાકી જ ખાવી હોય એ વાત અલગ છે. હા તો ખાલી ખોરાકી જ કરવી ભાઈ. હવે તો પછી ક્યાં મેટર? તો પછી પેલા તમે તમને પૂછી લીધું મામા કે તમારે ખાલી આ દીકરીને ખાલી કામ માટે રાખ. નમસ્કાર મિત્રો, આજનો કોલ રેકોર્ડિંગ સાંભળીને તમે વિચારમાં પડી જશો કે શું હવે લગ્ન પણ બિઝનેસ બની ગયા છે? એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારી પત્ની રિસામણે ગઈ છે પણ પાછી આવવાનું નામ નથી લેતી. હકીકત જાણવા મનસુખ રાઠોડ જ્યારે પત્નીના પિતાને ફોન કરે છે ત્યાંથી જે સત્ય બહાર આવે છે તે સાંભળીને મનસુખ રાઠોડ પોતે પણ ચોંકી જાય છે. પિતા ખુલ્લેઆમ સ્વીકારે છે કે તે પોતાની પુત્રીના દરેક લગ્નમાં લાખો રૂપિયાની માંગણી કરે છે. લગ્ન અહીં સંબંધ નથી, પરંતુ એક શું આ ધંધો બની ગયો છે? દીકરીની જિંદગી નહીં, શું લાલચી પિતાનું બિઝનેસ મોડેલ છે? આખું સત્ય જાણવા અને આ ચોંકાવનારા ખુલાસા સાંભળવા અંત સુધી સાંભળો આ કોલ રેકોર્ડિંગ. શું નામ છે તમારું? સુરેશ સુરેશભાઈ, આખું નામ? રાઠોડ સુરેશ ભીમાભાઈ. હા બોલો. આપણે અમદાવાદ કેસ ની વાત કરી ને જગામમાં, હા ફોન કરવાનું કીધું હતું. હા બોલો બોલો. હાલો હાલો, હા અવાજ કેમ વયો ગયો? હાલો, હાલો. હા અવાજ વયો જાય છે. હા બોલો હવે. હા અવાજ તમારો વયો જતો. હા, એ બોલો, તમારું આખું નામ શું કીધું? રાઠોડ સુરેશ ભીમાભાઈ. હા, આપણે જગામાં તમે આવ્યા હતા ઈ? હા હા, એમાં તો આપણે હામા વાળા ફોન તો કર્યા બધાને. હા હા હવે ઈ તો તમારે બધું આવું પ્રોબ્લેમ છે ભાઈ. હા ઈ તમારી ઘરવાળી કઈક 8 લાખ રૂપિયા માંગે છે. હા હા રંજનબેન ને શું નામ છે? હા રજની. રજનીબેન, હા. હા અને તમારા સસરાઈ આવું કહે છે, તમે કયો એમ કરી. તમે ન્યા રહેતા હતા ને એની હારે? અમદાવાદ એમના મકાનમાં ભાડે રહેતો હતો. એમના મકાનમાં? ઈ વાત તો થઈ ગઈ. હા ઈ તમારી પાસે ભાડું લેતા હતા? હા હવે ઈ બાઈ ને આવું નથી ને એને છે ને ભાઈ હા પૈસા નું કહે છે. એ માંગે એટલે તો આપડી પાસે હોવા જોઈએ ને. ઈ વાત સાચી છે, પણ હવે એમાં એવું છે કે ઈ અત્યારે ઈ છોકરી ખુદ એના મોઢેથી 8 લાખ રૂપિયા કહે છે, પછી તમારા સસરા, શું નામ? વીરાભાઈ? હા હીરાભાઈ? હા હીરાભાઈ બથવાર. મૂળ તો શીતળિયાના છે ને ઈ? હા હા એટલે 8 લાખ રૂપિયા ઈ એનું બધું એવું છે. પછી તમારા કાકાજી સસરા થાય મોહનભાઈ, હા એમની હારે વાત થઈ હતી. હા હા એટલે હવે તમારે આવું છે, આટલા રૂપિયા કહે, બોલો શું કરવું છે? એમ તો સમાજમાં એને મેં કાગળ કર્યું હતું. હા 1.5 લાખમાં એમને ફરી જાય. પેલા 1.5 લાખ રૂપિયા દેવાના, મકાન જમીનમાં બધે ભાગ આપવાનો. જો કે તમે અહીંયા હતા ને, આપણે તમારી રૂબરૂમાં જ ફોન કર્યો હતો. હા હા એટલે વાત ઈ છે કે ઈ બાબતમાં અત્યારે પછી તમારા કાકાજી સસરા છે એની હારે મેં વાત કરી, તમારી ઘરવાળી હારે વાત કરી, હા ઈ બધા હારે વાત થઈ. પણ હવે એને રૂપિયા જ લેવા છે, એને કઈ ઘર બાંધવાથી મતલબ નથી. એ તો પ્રોબ્લેમ છે. હા, એટલે એવું કહે છે. એટલે હવે તમારી જિંદગીમાં તમારું સિસોડો કાઢ નાખે એવી મેટર છે. હા એ તો બરાબર. કેમ કે એને ઘર બાંધવું નથી, એને પૈસા જોઈશે. લ્યો, એટલે આપડે પહોંચી વળ્યું એટલા દઈએ કે ડબલ માંગે કેમ પૂગવું? હા, ઈ પણ તો તમારા રૂબરૂમાં મેં જયારે ઓલા તમારા જે કાકાજી સસરા થાય ને એને મેં 3 લાખ તો કીધા કે ભાઈ 3 લાખ સુધી છૂટું થતું હોય કરાવી દે, એવું તો મેં વાત કરી ભાઈ. હા હા હા, પણ હવે એને 10 લાખ ને 8 લાખ ને એમ કહે છે. હમ હા, એટલે ઈ તો લાખો રૂપિયાની વહીવટ છે. એટલે ઈ ઘર બાંધવાથી મતલબ નથી. ના એ તો નથી, એ તો દેખાય જ છે કે 5 વર્ષથી આ પડ્યું છે. હા, એટલે જગામાં આવી મને વાત કરાવજો. હા જગામાં છે કે અહીંયા લાઈનમાં નકર લઈ લ્યો ને.
રહ્યો ફોન કરો એમને. હા લાઈન માં લઈ ગયો. रागी एक सत वचन का रे मेरा खल का भरी देने गुरु आनंद का. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call. હાલો હાલો. હા મામા હા મનસુખ બોલું. હા બોલ બોલ. હવે ઓલું જે તમારે રૂબરૂમાં આપણે ઓલા ભાઈ હારે વાત થઈ હતી ને, હા હા હવે ઈ છોકરી હારે મારા પાછી વાત થઈ ગઈ. હા હા હવે ઈ છે ને 8 લાખ ને 6 લાખ ને એમ કહે છે. હા હા અને મોહનભાઈ હારે વાત થઈ હતી. હા. હવે ઈ રૂપિયા માંગે છે, એને છોકરીનું ઘર બાંધવાની ઈચ્છા નથી, એટલે એને પૈસા હાટું થઈને છોકરી ત્યાં રાખી છે અને આ છોકરીને હેઠળ ચડાવી મૂકી છે, એટલે ઈ રૂપિયા ખુદ માંગે છે. એટલે આવું છે લ્યો. રૂપિયા કે ભાઈ એટલા બધા માંગે કે જાડવું તો નથી આપણે આપણે ખેરી થઈ જઈ. અને ઈ મને બે ઓળખતા હતા. ઈ ફોન મેં કર્યો ને હા હા ત્યારે મને ઓળખી ગયા હતા ઈ. હા. એમાં એવું છે ઓલા પણ જીવાપુર વાળાને ન્યા છૂટું કર્યું ને કઈક 90-80 ત્યાંથી લીધા. આ છોકરી જીવા પર હતી. હા જીવાપુર હતી. હા રે હા 7 વર્ષ રહી હા પછી ત્યાંથી ઓલા હામાં પૈસા દઈને છૂટા થયા. હા. એને આગળ કઈક 90,000 કે 80,000 એમ કઈક લીધા. હવે અહીંયા કણ આવડા ને કઈક તું એટલા દઈ દે. હા એટલે મૂળ એને ઘર નથી બાંધવું એવું ફર્સ્ટ છે. મેં એને કીધું તારે ઘર બાંધવું છે હા કે ના, હા તો એને ચોખ્ખું કીધું કે મારે ઘર બાંધવું નથી. આપણે ઘર નથી બાંધવું પૈસા લેવા જ. હા એટલે એવું છે. ઈ જ વાત છે. ઓલા ભાઈ થી એવું કઈ કામ ધંધો થાય એમ છે ને, છોકરી માથે જીવો છે લાઈટ કરે ને પૈસા લે. કીધું હું હા ઈ અમારાથી જેટલું બોલવાનું હતું ને એ બધું અમે ફોન માં તો કીધું છે. હા એ તો બરોબર છે. અમારાથી અમે એને ઠપકો દીધો છે ને થોડોક વઢાય છે ઈ. પણ હવે વાત ઈ છે કે પૈસાનો મતલબ છે ન્યા કણ કોઈનું હાલે એવું નથી. ન્યા સમાજ કાર્યકર કે સમાજના આગેવાની એને કાંઈ લેવા દેવા નથી. એને ઈ પૈસાને ઓળખે છે. પૈસા નું ઓળખ બરોબર. હા ઓળખાણાથી પૈસાની છે. હવે ન્યા કણ ઘરવાળો પૈસા હોય તો, હા નકર કઈ નહીં. રૂપિયા હોય તો, રૂપિયા હોય તો, બાકી હા. કોઈ કાંઈ નથી. કોઈ કઈ નથી. બસ પૈસા થી મતલબ છે એને. હવે એવું રેડિયર જીવન જીવવાની વાત છે. હવે તમને અનુકૂળ આવે એવું કરો, કેમ કે મારાથી જે થતી હતી મેં વિધિ કરી છે. અનુકૂળ તો અમને કઈ ન આવે કે એટલા બધા માંગે 7 લાખ ને 10 લાખ ને એટલે કઈ નહીં ઝાડુ તેને ખેરી ખેરીને દઈ દેવી. કેમ કે એમાં શું છે કે ભાઈ કે ખોરાકી કે 5,000 મંજૂર થઈ છે. હા હા એટલે હવે એને એમ છે કે આ પૈસા મને દે, એટલે એ ખોરાકીમાં જાલી રાખીને બેઠા છે. ભલે બેઠી બીજું શું થાય. એટલે આ બોલો ભાઈ ક્યાં ગયો ભાઈ? શું નામ? સુરેશ. હા હવે તારા ફોટા મોકલ અને આ બધું મોકલ આમાં WhatsApp માં. હવે મોકલી દો. Okay? આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે? હા કેમ કે નકર તો તારી જિંદગી ખાટી કરી નાખજે આ. હા કેમ કે એને તો રૂપિયાથી મતલબ. આ પણ મારી વાત સાંભળ. મોહનભાઈ ને ઘરે અમે ગયા તા તેડવા 3-4 વખત ગયા તા બરોબર. હા પછી મોહન મામા ને ઘરે છૂટું કરવા ગયા ને એ બંધાઈ ગયા. 1.5 લાખ ની વાત થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું અને પાછો આ ભાઈ ફરી ગયા. એટલે મૂળ શીતળિયાના જ છે. હા શીતળિયાના અમારા બથવાર જ છે. રહે છે વર્ષોથી અમદાવાદ. બરોબર. હવે હગા ઓલા મોહનભાઈ જેના ભાઈ છે એની માથે એને ભરોસો નથી બરોબર. એની માથે વિશ્વાસ નથી એને કઈ દોરાવાય. એટલે આ લોહીના નહીં કોઈના નહીં. સમજો એવું થયું છે. એવી છે પૈસા સિવાય કઈ વાત નથી કરતા. એટલે એ છોકરી આપણાથી પૂછ્યું અને આપડે તો આ જે રજની છે ને એને મેં પૂછ્યું કે તારે ઘર બાંધવું છે કેમ? હા તો કે નાક પાડ્યો છે. તો એને નાક પાડ્યો છે. હા એટલે ચોખ્ખી ના પાડે છે. એવું મેં કીધું. મેં મારાથી બનતી કોશિશ હતી કરી, પણ વાત છે કે આ ઓડિયો વાયરલ કરવાની ફરજ એટલા માટે છે કે આવું થાય તો આ કોઈક છોકરા બિચારા ટરી જાય ને. હા પણ ઓલા જીવાપર વાળા આગળથી લીધા જ પૈસા. હવે આનો વારો આવ્યો.
એટલે અટાણે ઈ શું? છૂટાછેડા હવે લગ્ન કરવાના તો 2.5-3 લાખ રૂપિયા લગ્ન કરવાના ને છૂટાછેડા 10 લાખ. હા એટલે આને હું 2-3 ઘર બદલાવે દે એને જે ઘરનું હાજુ થઈ ગયું. હા 2-3 વાર પરણ્યા ને 2-3 વાર છૂટાછેડા કરે હા એટલે એને તમને કહું ઘરના મકાન અમદાવાદમાં થઈ જાય. કેમ કે આજે 7-8 લાખ રૂપિયા છૂટાછેડા લ્યો હા તો 23 એટલે લાખ સમાજને ફ્લેટ મળી જાય આરામથી. અને સમાજનો ડર નથી કોઈનો એમ કે આટલું બધું ન કરાય એમ. એટલે પણ એને ઘર બાંધવું જ નથી તો શું થાય? કેમ કે આજે તમે સમજતા નથી એને કોઈ કાર્યકર આગેવાન કે ઘર ધણીક હગા કુટુંબ એને કોઈ ઓળખતા નથી. હા એને કોઈ ઓળખતા એને સાચી વાત. ઓળખાણ પૈસાથી છે. હવે એમાં તમે તો કામ છે કે તેમ છે એને ભાઈઓ નથી હગા કુટુંબ કોઈ એને કાંઈ લેવા દેવા નથી. તમે હા કોઈ પણ જાઓ પૈસા લેતા જાઓ તો તમને ઓળખે છે. હા ઓળખે સાચી વાત છે. 7 લાખ રૂપિયા લેતા જાઓ એટલે હમણાં તમારી છોકરી ગિલગિલિયા કરે એમ છે. હા હા સગા બહુ બાપનો રૂપિયા દીકરો ન છે એની હોય. માટે વિશ્વાસ નથી એને. હા આ તો રૂપિયા હોય તો નાથાલાલ નગર નાણા વગરનો નાથ એવું છે. સાચી વાત સાચી વાત. હા એટલે તમે તમારી રીતે ગોઠવણી કરો અને આ ભાઈ આવડા સુરેશને કહી તું ફોટા ને એવું મોકલ્યા ઓડિયો વાયરલ કરું છું હું. હા તે કાંઈ વાંધો નહીં. આ YouTube માં વાયરલ કરવામાં એને કઈ તારી મંજૂરી છે ને? હા હા મામા તમે આમાં વચમાં હતા ને? હા હા ભલે ભલે વાંધો ના. એ હા હાલો હા હા બોલો. એ હીરાભાઈ બોલો. હા હીરાભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો 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 ભાણાભાઈ. ઓળખી ગયા? હા ઓળખી જ જાય ને ભાઈ. મેં કીધું કે તમારા દીકરી રિયામણ છે ને હા હા એના બારામાંથી તમારા મારા મામાનો ને એનો ફોન આવ્યો હતો પિતળિયાથી. એ હા કોનો જગાભાઈ નો? હા હા બોલો બોલો. તો એમાં કઈક વિવાદમાં પડ્યું છે તો થોડુંક સમાધાન કરીને સુખ શાંતિથી કરાવો એવું કંઈક. તો તમે બહુ મોડા જાગ્યા ભાઈ ભાણાભાઈ. આમાં તો મામા વહેલા રેકોર્ડિંગ કરજો તો કરજો વાંધો નહીં હો. એ રેકોર્ડિંગ થતું હોય તો કરજો વાંધો નહીં. એવું આ ઘરે ને ઘરે એવું ન કરતા હોય. અરે ભાઈ તમે હું તમારા વિડીયો જોઉં છું ઘણા માણસોના અરે વિડીયો રેકોર્ડિંગ કરો છો એટલે કહું. ઈ ઘણા માણસોમાં પણ તમારો ને અમારો મામા ભાણેજનો સંબંધ છે એટલે આપણા ઘરે ને ઘરે આ ન કરતા હોય. હા હા તો મારી વાત સાંભળો. હા આપણી વાત પ્રમાણે એ લોકો ઉભા રહ્યા નહીં. કઈ મેં કોઈ પહેલો કેસ કર્યો નથી. હા એ લોકોએ કેસ કર્યો છે બરોબર છે. હા એ લોકો જવાબ આપે હવે મારું બરોબર છે. અને એક વાત એવી છે હમ કે જે આપણે બોલ્યા હોય એ પ્રમાણે ઊભું રહેવું જોઈએ. એ જગાભાઈને અત્યારે જાગ્યા તો પહેલા નથી ખબર પડતી. મેં કોઈ એ લોકો જોડે દ્વેષ વાત નથી કરી ભાઈ. હમ હો હમ હા બોલો. મારું એમ કહેવાનું મામા જે હોય તે એ વાત હા. જે થઈ ગઈ ને થવાનું હતું ને એવું તો બધું આ સમય પ્રમાણે થયા ના ના એ તો કરતું બરોબર છે બરોબર. હોય. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી વળાંક થાય અને સુધરવાનો સમય મળે ત્યાંથી દી ઉગે ત્યાંથી હવાર બીજું શું હોય. હા હા બરોબર છે બરોબર. એટલે જો તમે એકાબીજા સોલ્યુશન કરવા માંગતા હો હા હા તો 5 આગેવાનો આવે અને એ વાત તમે કીધું એમ કરી દે વાત થાય પૂરી. ના એ વચ્ચે આવ્યા હતા ભાઈ હા બરોબર. તો કચરામાં કાઢી નાખવા જેવી વાતો કરતા હોય ને તો ભાઈ હું તો કહું છું ના જ આવતા બરોબર. અને મારે એવી વાત કરવી નથી. જો હું તમને કહું. મારી વાત સાંભળો કચરામાં હા. નહીં હાલો કદાચ આપણે કોનાની દુકાનમાં એલી વાત કરી પણ એનું નિયમ શું એમ હવે હાલો મારી વાત સાંભળો કે હા. પૈસાની દેતી લેતી કરવાની હોય હા તો ઈ વાત કચરો તમારા માટે હોનાની હોય તો હામા માટે કચરો હોય. હા કેમ કે રૂપિયાના વહીવટ દીકરીઓમાં થાય એટલે હા. ઈ એક જાતના દલાલા કહેવાય છે અમારા માનવા પ્રમાણે. એટલે અમે દલાલગીરી કરીએ છીએ એમ. તમારી વાત નથી કરતો મામા. તો અત્યારે હમણાં એવી જ વાત થઈ ભાઈ મારા. ના 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 જો એટલે મેં અમે છે ને એ જાહેર લોકોને કહી દીધું સ્ટેજમાં કે જો ભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ. તમે શાંતિથી એ લોકોની જોડે ઊભા હોય તો મને કઈ બીક નથી ભાઈ હો. તમે તમે એમાં વાત એકલા બે વાત કરો છો કે બાજુ કોઈ છે આજુબાજુમાં? ના હું બાર કરે છું મામા. હા 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 એટલે સારું ઈ હા બરોબર હા બોલો અત્યારે. અમારામાં મારા મામાનો ફોન આવ્યો ને મેં તમને રિંગ કરી. હા કેમ હવે આવ્યો ફોન? શેના જગા માટે મામાનો આવ્યો? જગા મામાનો હા કેમ આવ્યો? કે ભાઈ આવી રીતે છે ને આજે 2-3 વર્ષથી આ બાબત એમના બોધીલામાં પડી છે. 5 વર્ષથી છે સાહેબ. 2-3 હા. વર્ષથી તો અમારો કેસ ચાલે છે. હા હા એ આ કેસ બારામાં બરોબર. હા હું તો 5 વર્ષ થયા પણ કેસ હાલે છે ને એને 3 વર્ષ થયા.
હા, એટલે મેં અને એ કીધું ભાઈ, સાંભળો મનસુખભાઈ, હમ, કેસ એને કર્યો હતો પહેલા, બરોબર છે. હા, હવે મારે એની જોડે કોઈ વાતચીત થઈ નથી, કોઈ વસ્તુની હોય એ નથી થયું, તો એણે કયા હિસાબે એવું લખાયું કે મારા મામા મને મારવા દોડ્યા અને મારે ત્યાંથી ભાગી આવવું પડ્યું, તો કેવી રીતે પોસિબલ થઈ શકે આ વાત? એટલે તમે ખોટું બદનામ કરો મામાના, તો એ તો ના ચાલે ને ભાઈ. હવે મારી વાત સાંભળો મામા, હા, એમાં બોલો બોલો. જે થઈ ગયું છે, ખાવાનું હતું હા. એ થઈ ગયું છે. તમે હા, બરોબર. કેસ કર્યો એને કરી નાખો. કોઈ પણ ના, વાતમાં એને પહેલા કેસ કર્યો, મેં નથી કર્યો. જો મામા એને અને કર્યો, મેં છે તમે ને મેં તો સાદાઈમાં કર્યો છે. નકર મારી વાત મેં લોકોને મેં પહેલા કરી હતી કે ભાઈ તમે લાખાડવાવાળાને પૂછી આવજો, મારે આવું નથી કરવાનું, એટલે હું તમને સીધી વાત કરું છું. હવે પણ મામા હવે એને આવું મારા જગાભાઈ કદાચ હોશિયાર હશે તો આ રીતે વાત કરી હશે. ના, એવું નથી કીધું. આ તો એને સમાધાન માટેની જ વાત કરી છે કે ભાઈ કોઈ આ તો વાત સમાધાન કરશું સાહેબ, એમાં શું. કે કોઈ પણ સંજોગોમાં અત્યારે આ હા. દીકરો છે ને, દીકરાની માને છોડાવવા માટે સમાજનો કોઈ આગેવાન આમ પડે નહીં. નહીં. બરોબર છે. બધાને અત્યારે કોઈને બાળક ન હોય તોય હા, પણ હા. બે દીકરી દીકરાને વાંધો ન હોય હા હા. તો કોઈ છૂટાછેડામાં પડતું નહીં. નથી. હવે આ બાબતમાં તમારે મતલબ આપણે જે તેડવાનું નક્કી કરવું એનું શું છે એ તમે કયો તો આપણે એ લોકોને વાત કરી દઈએ ભાઈ જો આમ ને આમ છે ને એ વાત તમને મંજૂર હોય તો આપણે જઈએ. મારી વાત સાંભળો, હા, તમે મને જ પૂછો છો, એના કરતા જગાભાઈને પૂછીને પછી મને રિટર્ન ફોન કરો, પણ તમે એટલે હું તમને જવાબ આપી દઉં. મામા દીકરીના બાપ તમે છો તો ના દીકરી ના, અરે ભાઈ, હું દીકરીનો બાપ તો હું છું જ, એમાં કોઈ મટી નહીં જવાનો. હવે સાંભળો ઈ વસ્તુમાં ઈવડા ઈ લોકોને મારે ઈ જ કહેવાનું થાય કે આટલી વસ્તુ તમે જો સક્ષમ હોવ તો આપણે ધક્કો ખાઈ એટલે મતલબ આપણી ડિમાન્ડ જે છે ઈ તમે હા. કહો તો આપણે એને કહેવા થાય મારા મામા હમણાં જગા મામાને ફોન કરું ભાઈ આમ ને આમ કહે છે ને આટલું એટલું કરવાનું છે. ના ના, એ નહીં બને. પછી વાત કરીશ તને પણ. એમ તો ઈ બરોબર. આ- આમાં મારી વાત સાંભળો, હા. કે તમે આ બધું મને પૂછો છો તો એ જગાને જ પૂછો ને. મામા હું એમ કઉ છું કે સગા મામાને પૂછવાનું ઈ દીકરા વાળા છે, આપણી જે ડિમાન્ડ છે ઈ એને મંજૂરી રાખવાની છે કે નહીં એટલી જ વાત છે. તમે કેમ સમજતા નથી? હાલો એને તો આગળ કહી દો અને તમે કયો ઈ આ પાડશે તો હમણાં તો પછી તમારે ઈ વાતમાં તો ઉભું રહેવું પડશે ને. એ તો ભાઈ હાલો, હા આ તમે જે વાત કરી ને ભાઈ હા ભાણાભાઈ, હા. એ થોડી ભૂલ થાય છે. કેમ? જો એને એ લોકોએ કીધેલી હોય એની હા. પર એ લોકો ના ઉભા રહેતા હોય તો હું કેવી રીતે ઉભો રહું? તો હું એમ કઉ છું મામા કે હું કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો છે કે ઊભા નો રહે એને સોતરા કાઢ નાખી. તમે ક્યાં વાત કરો કે તમે એવું ન માનો કે અમે આ ત્રણ સુધીમાં જે આવ્યા હતા એ જુદા છે, હું વાત કરું છું ઈ વાત એ અલગ છે મામા. આ હા, આપણી કઈ સમાજમાં વાંધો નહીં. બીજી ઈતર જ્ઞાતિના સમાધાન થાય છે, આપણી સમાજના નથી થતા. કેમ કે આપણી સમાજમાં થોડુંક આવું વધારે હોય હું પદ વાળું કામ. ના ભાઈ, મારી પાસે હું પણ નહીં ભાઈ. હા. બરોબર છે. તમે વાત કરી મોહનલાલ, હા. આ લોકોના મને- બારામાં મારા ભાઈ બે ભાઈઓ વચ્ચે વિરોધ થઈ ગયો, તમને ખબર છે? હવે મારી વાત સાંભળો. હા. મારું કહેવાનો મિનિંગ એટલો જ છે કે હા. તમે એક વાત ઉપર તમારી કોઈ વાત હોય ભાઈ આટલી આટલી વાતમાં અમે એગ્રી છીએ હા. એટલે આપણે એને ના, કહીએ. એ તમને વાત ના કરે ને ભાઈ. તમે એની વાત નથી મામા. અત્યારે તમારી જે દીકરી તમારા ઘરે છે, તમારો હા. જે કેસ થયો છે હા. ઈ બાબતમાં તમે સોલ્યુશન કરવામાં તમારી ડિમાન્ડ એટલે તમને પૂછું છું. હવે એ તો હું વાત કરીશ તમને. તો અત્યારે કરી શકો એમ નથી. ના ભાઈ. તો મામા તો જો દુનિયા ખોટું પડે. જો આ વાતમાં જો એટલે ખોટું પડે કેમ કે જો તમે છે ને એટલે આ વાત ડોળાય છે કેમ કે સત્ય હકીકતમાં તો કોઈ નથી. હવે પછી ભાઈ, વાત જો કરી છે એટલે સામેવાળો મતલબ સત્ય તમારે હકીકતમાં ના- તમારું સાંભળો. હેન્ડલ કરનાર કોક જુદો છે કે તમારે કોકને પૂછવા માંગશે. ના રે ના, હું જો મોહનલાલને પૂછવા વાત નથી મારે. તો યાર તો મામા ઈ વાતમાં પછી કહે છે એટલે હું એના સોગડિયા સોરાવવા પડે? કોઈ માતાજીની રજા લેવી પડશે કે મારી આને કાલે મારે મોકલવી કે નહીં એવું કાંઈ ભાઈ, આવશે આમાં? મારી વાત સાંભળો. હા હવે હું તમને કહું છું, તમે શું મને માતાજીનો હો એ કહો. હા. જ્યારે તમે મકવાણાનો માંડવો કરવા આવ્યા ત્યારે મેં તમને એક સવાલ કર્યો હતો. મકવાણા? હવે એ તમે મકવાણા ભૂલી જાઓ, શીતળિયાના મકવાણા આયા હતા? 20 વર્ષ પહેલાની વાત છે. હા, યસ, હા બરોબર. હા. જ્યારે પેલા ભાઈને કંઈક ધૂણવાનું હતું ત્યારે મેં તમને કીધું, એટલે ભાઈ ભાણાભાઈ તું આને કંઈક સમજાય, આ શું ધૂણ છે પૂછને કે ત્યારે તમે મને એક જવાબ આપ્યો હતો
મામા ઈ અમે ધૂણવા માટે અમારે પૂછવાનું ન હોય, અમે તો પૈસા આટલું બગાડતા હોય. જો ધૂણ અમે 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 દાખ વગાડીએ અને ઈવડાઈ ધૂણે તો અમારા ઘરે હોના નરિયા ન થઈ જાય. અલ્યા ભાઈ તો હું એ જ વાત કરું છું. અમે તો હું બગાડતા હતા ને મારી વાત એ જ ઈ છે. પૈસા આટલું બગાડતા. એ મારી વાત એ જ છે હા. કે ભાઈ અમે એમાં માનતા નહીં, બરોબર? માતાજી કે એમાં અમે હાલો તો ઈ સાહેબ વાત છે. કાપી નાખો. હાલો સાંભળો. ઈ વાત હાલો ઈ રોંગ ગઈ. હાલો હવે ઈ વાત સાંભળી ગયો. હા, એ હવે wrong તમે ગઈ. હાલો ઈ વાત રોંગ ગઈ. હા, હવે બોલો. આ વાત માથે તમે ઊભા હો તો હાલો કોઈને પૂછ્યા જેવું નથી તો તમારી વાત કરો કે ભાઈ મારે આટલી આટલી વસ્તુનું આ છે એટલું દઈ દ્યો એટલે પૂરું થઈ ગયું. એટલે હું કહું છું ને કે શાંતિથી વાત આપીશ, જવાબ આપીશ તમને. એટલે મતલબ આજ ને આજ આપશો, કાલે આપશો, એ અઠવાડિયામાં કે હું દી? ફોન કરીશ ભાઈ. હે મામા? જેમ તમે ફોન કર્યો ને મારી વાત સાંભળો, હા, એ રીતે હું ફોન કરીશ તમને, બસ. એટલે આમ અંદાજે કેટલા દીમાં? કેટલા દિવસ એટલે તમે તો યાર ઓલી શું કહેવાય એ કરો છો, કેટલા દિવસમાં જવાબ આપશો એટલે હાઉ કેન બી પોસિબલ યાર? કેવી રીતે હું તમને એકદમ તાત્કાલિક જવાબ આપી દઉં યાર? મામા છે ને, શાંતિ તો જો રખાય કે સાંભળો. નહીં યાર, કોઈ વાત નહીં. મામા સાંભળો, હા. સૂરજ ઉગે ને ઈ કઈ હા. પૂછી પૂછી ન ઉગે. હા, અને અંધારું થાય તો એ 7 વાગે થઈ જ જાય કે ઈ નો હા, એ કે થઈ જાય, કે- થઈ જાય. એ તો પ્રાકૃતિક રચના છે, તો એમ છે, એમાં શબ્દ કોઈનું છે કશું આવે નહીં. એમ વચનની જે વાત છે, બોલ્યા એની વાત હોય તો ઈ હા. બોલ્યા ન્યા એની વાત પૂરી થઈ જાય છે ને આપણે તો ખાલી હલો, હા એ લોકો જે બોલ્યા ને જગાભાઈ, એટલે હું તમને કહું છું મારા વીરા, કે તું જગાભાઈને પૂછી લો ભાઈ તમે. જગા મામાને પૂછી લીધું ને એને હમણાં કહું છું એમ કહું છું તમારો આદેશ શું છે ઈ કયો એટલે હમણાં જગા મામાને ફોન કરું છું. કાં તમે એને પૂછી કોન્ફરન્સમાં લો રાખીને ભાઈ ફોન શું કરું, તકલીફ થઈ તને. તમે એને કોન્ફરન્સમાં રાખીને ફોન કરું મામા આ ના બાબત ભાઈ છે. ના, મારે કોઈ વાત કરવાની જરૂર નહીં. મેં તો તો યાર આ વાત પણ સાંભળો, તો કોઈ મારી વાત પણ સાંભળો. હા તમે મને ક્યારે કેટલું બધું દુઃખ થયું છે ત્યારે મેં સામે ચાલીને કીધું કોઈ મારી માના 12માં તમે લોકો આ લોકોને કહેતા ને આ લોકો આવે નહીં. કોણે એમ કીધું? મેં પોતે, હીરાભાઈ પોતે. ત્યારે મને કેટલું દુઃખ થયું છે કે ચાલો તમે અહીં બોલો છો, ચાલો છો અને તમે જઈને ફરી જાઓ છો. એ ઈ ફરી જવા વાળા બધા નીકળી ગયા છે. હવે આ બધા છે ને ખરેખર સિસોડા વાળા જ આવ્યા છે. એટલે હવે તમે ઈ વાત કરો કે હવે હા. આપણે કયો નિર્ણય લેવો છે એટલે વાત થાય પૂરી. ચાલો મનસુખભાઈ, તમે હા. જેમ ફોન કર્યો ને એમ હું તમને ફોન કરીને કહી દઈશ, એ બરાબર? એટલે જો મારે સાંભળો, તમારે નો મારી હારે વાત કરવાની ઈચ્છા ન હોય કે તમારે સમાધાન કરવાની ઈચ્છા ન હોય તો ના પાડી દો તો મને કઈ વાંધો નથી. સાંભળો, હા તમારે આની પહેલા 6 મહિના થયા, હમ 1 મહિના થયા હશે, હમ અને તમારી આજુબાજુના ગામનો એક માણસ હતો હમ જે અમારા ભાઈનું સાડું ભાઈ થાય છે. હમ એણે કીધું કે ભાઈ આપણે મનસુખભાઈને હમણાં આ વાત કરીએ તો, હમ એટલે મેં તરત જ કીધું ભાઈ મનસુખ એનો ભાણિયો થાય છે, બરાબર છે. એનો ભાગ્ય અમે- તમારો ભાગ્ય નો તો એનો થાય મારામાં અમારા કાર્ય કરો ને કોઈ વાલા દવલું ન હોય ઈ તમે પાછું હજી તમારે શું નહીં. કાર્ય કરો ને મારા અને હગો ભાઈ ભાઈ મારી હોય ને એટલે વાત તો જ મારા સાંભળો કાકાનો દીકરો હોય. પછી મેં કીધું આ અમારો ભાણિયો થાય છે, સાંભળજો હા હું જે કહું એ. હમ અને મારે એને વાત કરવાની આવતી નહીં હમણાં. કાલે ઉઠીને ઇન કેસ કોઈ માણસ એવું કહી દે કે ભાઈ કાલે અમે મામા હતા વાતમાં, આમાં અમારે કાર્યકરો હોય ને એને વાતમાં ઈ બધા લાડવા ખાવા વાળા અને ઓલા મેતરિયા હોય ને 100 રૂપિયાની ઓઢામણી હાટું ત્યાં લબડતા હોય, અમારે ઘરના પૈસા નાખીને અમે હેરાન થતા હોય. ઈ તો પાઘડી હાટું થઈને લબડે ને 500 ની એક હાટું લબડે ને ત્યાં ઓઢામણી લેવા આવે ને તમારે ત્યાં કણ કુઈરમાં ખાઈને તમારા ઘરે ખાવા પીવાના કરે ને અહીંયા અમારી પાસે ચા પીવાનો ટાઈમ નથી. ભાઈ અમે તો જો આજ સુધી છે ને કોઈ બીના સીધા કર્યા છે ને હા. તો મનસુખલાલ હજુ સુધી મારા બાપાનો રેકોર્ડ છે કે અમે ઘરના પૈસા ગયા છીએ. અરે ઈ નથી વાત, ઘરનું અમે ખાધું કાર્ય છે. કરો છીએ એટલે મામા અમારી પાસે ઈ કાંઈ નો આવે તમારી પોણી શા હાટું થઈને ત્યાં કોઈ લબડે. અહીંયા વાત કરવાનો ટાઈમ નથી, આ તો મુદ્દો અંદરો અંદરનું હોય અને આ હા, બાબતમાં બરોબર. એવું હોય કે કોઈનું સમાધાન થતું હોય ને ઈ તમે તો કરવા પછી રાજી હો તો. હલો, બાકી તમારે એમ હોય કે ભાઈ હવે આપણે ખોરાકી ચડી છે એટલે હવે ખોરાકી લઈ અને આપણે આ કરવું છે તો ઈ ઘર બંધાવવાની ગણતરી ન ગણાય. એ તો તમારી વાત બરોબર. આમાં ઘર બંધાવવાનો ક્યાં સવાલ આવે? એને સેકન્ડ મેરેજ નહીં કરેલા? સેકન્ડ મેરેજ કરેલા કે ટ્રિપલ મેરેજ કરેલા, મેરેજમાં અત્યારે જે હાલ જે છે એને એને બીજી બાઈ બેહાડી છે ને કઈ બાઈ એને અટણ બીજી બાઈ બેડી? પૂછી લો. તમે કોને પૂછો છો એમ કહો? હું તમને પૂછું છું. તમે એને જ પૂછો ને પણ જગાને જ. એમ નહીં અત્યારે ક્યાં મામા એટણ એને બીજું આ જે કર્યું ઈ તો ઘરઘણું છે ને. હલો, તમે હા, પૂરું સમજીને પછી મને વાત કરજો, હું તમને ફોન કરીશ થોડા વાર પછી. એમ નહીં આ તમારી દીકરી હારે કર્યું ઈ ઘરઘણું નથી તો તમને ખબર જ નથી? એટલે મને તમે ખબર છે એટલે જાણવા તમને માંગો કહું છું. ના મામા એને કીધું કે મારા બીજા મેરેજ લગ્ન છે આ
અને હું ત્યાં હા. અમદાવાદ રહેતો હતો ને કોરોનામાંથી વિયો ગયો ઈ. હા હા તો અને હવે અત્યારે સેકન્ડ મેરેજ નહીં કરેલા એને અટાણે સેકન્ડ મેરેજ કરેલા હોય તો એને તમારે પુરાવા દેવા પડે. તો એ પુરાવા એની પાસે જ હોય કે મારી પાસે હોય મામા યાર? તમે સમજતા નથી. અત્યારે અમારા પાસે ઈ વાત નથી કરી કે બીજા મેરેજ કરેલા છે, એટલે બીજા મેરેજ કરેલા હોય તો એનો પુરાવો કાં તમારે દેવો પડે ને કાં એને દેવો પડે, કાંઈ સામેવાળો તો ન દે. હા મારા ભાઈ, જો મને હું પુરાવા માટે જ મથું છું. મને પુરાવા મળી જાય ને એટલે આગળ વાત કરીશ તમારી જોડે, બરોબર? એટલે હવે પુરાવા તો કદાચ આ 50 વર્ષ સુધી ન મળે તો બહુ ના મળે કઈ વાંધો નહીં, તો એમાં હું ફેર પડશે યાર? મારી છોકરી મારા ઘરે, એનો છોકરી ના ઘરે, છે. બરાબર. તો છોકરી ઘરે તો હોય તો બીજું શું પોહાય. કહું કહો? તો ઈ તો મને ન ખબર હોય ને કે આખી જિંદગી છોકરી આપણા ઘરે પોહાય. એ અને પોહાય રહી. કે ન? હાલો મારી વાત સાંભળો. હા. હવે એને જો પોહાતું હોય તો મને કેમ ન પોહાય ભાઈ? તમે આખી વાત જ સમજતા નથી મામા. ઈ બાબતમાં તમે ઈ પુરાવો તમારે રજૂ કરવો પડે, અને ઈ તો તમે કોર્ટમાં દઈ શકો કે ભાઈ આને બીજા સેકન્ડ મેરેજ પાછા કર્યા ઈ. હા 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 આ બરોબર કેતી હતી છે. કેતો તો આપણી નાઈટમાં બધી ના, આગા ના, પાછી ના, કરે ને ના, પોણી ના, છાની ના, વાતો એની- ઈમાં ન પડવાનું. હાલો, હા એની વાત પર હું નહીં હાલતો ભાઈ. હા. પણ તમે ભીખાભાઈ ને પૂછો, જગાભાઈ ને પૂછો, એ દાદા લોકોને મામા પૂછો, એવી એ વાત લોકો નથી કરી ગામમાં- મેં હાલો. અત્યારે ઈ પૂછ્યું મેં એને કે ભાઈ બીજે હા. તમારે ક્યાંય લફડા ભવાડા નથી ને? ઈ તો તમારે તમને પૂછ્યું હોય ને ઈ દીકરીને હારે વાત થાય એને પૂછ્યું હોય ભાઈ ક્યાંય કઈ હલાડા થયા ને આમાંથી વાંધો પડ્યો નથી ને? કેમ કે અમે હમ. કાર્યકરો છીએ, બધી રીતે ઊંડા ઉતરીને જ માસડો ખેંચ્યો હોય. હા ભાઈ હા. હા એમ. હા એમ ન કીધું હોય. અને અમે કોઈની તરફદારી ફોન ન કર્યો હોય. મારે ઈ જગા મામા એટલે ને તમે એટલે હો. તો ભાઈ જગાભાઈ નહીં કીધું હોય એને કે ના, એને- આ રીતે છે એમ? ના નથી એવું કઈ. એવું કઈ નથી. ના. કોણ બાંયધરી લે? હે કોઈ બાંયધરી લે? શું કરવાનું? એના ગામના માણસો પોતે અહીંયા આવીને કીધેલું છે ભાઈ. ઈ મામા તમે સમજતા નથી. મારા અટાણામાં તમારા ભાઈઓમાં તમારા વિરોધી હોય, તમારા 2 જણા મેં ફોન કરીને કહે કે આવડે હીરો રહ્યો ને ઈ ખોટો છે ને હીરો દાવો છે, તો ઈ વાત માની લેવા નો. ઈ બાયુ જેવી વાત થઈ. મળદની વાતો મળદ જેવી હોય. ઈનો આવીને કહી ગયો તો ને કોક કાનમાં ફૂંક મારી જાય ને એમાંથી તો ડખા વધે. સારું સારું. કેમ કે કથિતી કતો તો ન કરવાની. આપણી પાસે મુદ્દો કયો છે એની માથે જાહેરમાં વાત કરવાની હોય. આવ્યું તો 50 જણાની વચમાં જ વાત થાય. એક વાર જઈને આમ ખાસા ખુશીઓ કરીને વાત ન થાય. કેમ કે અમારી વાત એની કાર્યકરોની જાહેર જીવનમાં હોય. કથિતી મને કહી ગયો તો મને રાતે સપનું આવ્યું હતું ને મને ફલાણી ભાઈ કથિતી. તો તમે કાર્યકર છો એટલે હવે મારે બધું જોઈ વિચારીને તમારી જોડે વાત કરવાની ને ભાઈ. તમે આખી વાત એટલે સમજતા તમને નથી પછી જવાબ આપીશ ભણા ભાઈ. મારી વાત સાંભળો. જો કાર્યકરો જ આમાં વચમાં પડે. આમાં અમે કઈ તમારે જો લાડવા ખાવા 2 માંથી એકઈને આવ્યા નથી. ના રે અમારી ભાઈ, જે ના. સમાજમાં જન્મ લીધો છે ને આ સમાજમાં કઈ વાંધો હોય તો અમારી ફરજ બને છે કે અમારે તમે એકાબીજાને સમાધાન માટે પ્રયત્ન કરવો. હા હા. હા હવે ઈ તો કોઈ પણ ના ઘરે હોય. પોતાની આંખના કણા પોતે કાઢી શકતો નથી, બીજાને બતાવવું પડે. હા એ તો બરોબર છે. તમારા ઘરે કઈ પ્રોબ્લેમ થાય કે તમે ન કરી શકો, હમ. અને તમે ઘરે ને ઘરે કરો તો ઈ મોં વગર ના કહેવાય. એ હા હા. હા એટલે એવું હોય. કેમ કે જેના ઘરે માણસ ન હોય, જેના ઘરે સમાજ કાર્યકર ક્યારે જ આવવું પડે કે જેને કોકના આજ મારા ઘરે મારા દીકરાને પરણ્યા છે, બીજાને જ કેવું પડ્યું કે મારા આજે કામ ન પીંધાણા. હમ. મારા દીકરા પરણ્યા ને અમારા અમારા દીકરા બધા પરણ્યા ઈ તો મામા માણમાં પરણ્યા, કાળ સોગડિયામાં પરણ્યા, તોય અમારા ઘરે આવું રિયામણું જ એવું નથી. હે? હા અમારા છોકરા બધા કાળ સોગડિયામાં ને શમશાનમાં પરણ્યા. હા તે સારું કહેવાય ને ભાઈ. અમે અને ક્યાં એમાં કર્યું છે? તોય અમારા ઘરે રિયામણું આવ્યું નથી. સારું કહેવાય ને. કેમ કે અમે તો સંતોના ઘરના માણસો. જેના ઘરે હોય સંતોના વાસો બાપુ ઉજળા હોય છે એના આંગણા. ભાઈ હવે એ તમે જે વાત કરો છો એ જગ્યાએ આ લોકો નહીં ઉભા એટલે આ બધું મામા હું કહું છું ઈ ઉભા ન ઉભા, છોકરીનું ઘર બંધાવવું હોય તો એને કહી દઈ. તમે જો એમ ઠપકો દઈ દો. મારી વાત સાંભળો. હા એ બધું બહુ બગડી ગયા. જો દૂધ બગડી જાય ને હા પછી એના મશીન દહીં થાય પણ આગળ દૂધ થાય નહીં ભાઈ. પણ એમને દહીં થાય તો કિંમત વધે હો. એ ભલે વધે કે ના વધે. હા અને દહીં માંથી પાછું માખણ થાય એટલે પાછું 500 ના, કિલો ના, એ તો થાય. ભલે ઘી તાવી બને. નાખો તો ઘી થઈ જાય, હલો, મારી વાત 700 કિલો સાંભળો. થાય. ઈ તો તાવું ઘી- હોય તો. મારે ઘી એ બધું હવે થવા દેવું નહીં. હા એટલે જેમાં છે ને એમાં ને એમાં રાખવું જ ભાઈ મારે તો. તો મામા બરોબર મારે છે. એમ એ એના કહેવાનું જો. ઘરે મારે તો હવે સાંભળો. સાંભળો એને શું કીધું હા. કે મને અમદાવાદ હું જાઉં ને કદાચ મામા મારી ના હું કરતો. એમ કહું છું એને જે કીધું ને ઈ વાતને કાપી નાખો. અત્યારે તમે કયો ઈ વાતને કરી દેવાની વાત છે, પછી એને કીધું ઈ વાતને ક્યાં પકડી રાખવાની વાત આવી? તમે કહો છો કે તમે તમારા મોઢેથી બોલો ઈ થાય છે, તમારે સમાધાન કરવું છે, દીકરીને મોકલવી છે, પૂરું કરવું છે. ના ભાઈ. આ બસ તો ભાઈ ઈ વાત છે. હવે તમારે મોકલવી નથી ને ખાલી આ બધું કરવું છે તો એનો મતલબ હું? એનો મતલબ એ શું હવે નાટક કરવા કરી છે બધું? હવે નાટક જ કહેવાય ને. તમારી માં કાર્યકરો હા, કે તો છે ભાઈ, તો મારી તમે ઈ વાત વાતમાં તો સાંભળો. ભાઈ, મનસુખભાઈ હા તમે કદાચ મારાથી વિશેષ જાણતા હશો અને વિશેષને ભૂલી જાઓ મામા. જો કાર્યકર તમારે છો. દીકરીનું મારે તો તમારે ખાલી ના, દીકરીને એ તો ઘરે હું રાખીને નાટક ખાલી કરવા કમાણી જ માટે ખાવી હોય. સાંભળો, સાંભળો. તમારી દીકરીને ઘરે રાખીને આને પાછું ખાલી ખોરાકી જ ખાવી હોય તો ઈ વાત અલગ છે. હા તો ખાલી ખોરાકી જ કરવી ભાઈ. હવે તો પછી ક્યાં મેટર? તો પછી પહેલા તમે તમને પૂછી લીધું મામા.
કે તમારે ખાલી આ દીકરીને ખાલી કામ માટે રાખ્યું હોય, ભાઈ આને ખોરાકી લઈને મારું ઘર હાલ્યા કરે, તો એમાં તમે કોઈ ના પાડતું સાંભળો ઈ તો બધા ખાતા હોય ને આપણામાં એવા જ હોય, બાયુની છોકરીઓની કમાણી કાંઈ એવા જ થયા છે, એમાં કાંઈ ઈ વાંધો નથી. સાંભળો તમે હમ. કઈ મારે ભૂખ નથી તો હું હવે તમે છોકરીની અટાણે કમાણી કીધું પર મારે રાખું. ખાવી છે મામા, તમારી પાસે કાર્યકરનો વજન નથી, તમારે તમારી દીકરીનું હાથમાં માંગતા નથી, તમે તમારી ને તમારી વાતો કર્યા કરો. તો મતલબ કાંઈ આપણે ઘરે દીકરી જણી હોય કાંઈ, ઈ તો અમારા ઘરે દીકરી છે, મારા ઘરે આટો ન હોય મામા, ઈ સજન માણાનું કામ છે, બાકી જેને ઘરે દીકરીઓ કિને ઘરે ભાઈ હોય. અમે તો જો જે એવી વાત ના કરતા હવે હું અમે તમે ડબલ છીએ હાવ. મામા બરોબર છે? ઈ જો ઈ તો ઈ તમે ઈ હોવ ને તો જ તમારા ઘરે આ બનાવ હોય, બાકી અમારા હા, ઘરે આ બરોબર બનાવ છે. બને? બરોબર છે. સજન માણસ ઘરે આ બનાવ ન બને. ના બને ના બને. હા બ્રો, ભૂંડા બોલે હારો ન હોય ને હારો હોય ભૂંડા ન બોલે. ના એ તો બરોબર છે. સજન હોય એના ઘરે રિયામણા હોય, ઈ હા. કોકના ઘરે સમાધાન કરે. હવે તમે તો કોકના સમાધાનમાં જાઓ એટલે તમે શું કહે, હે હીરા તારી છોકરીનું શું થયું, તું મારું સમાધાન કરવા આવ્યો? કેમ કે તમારા ઘરે ભવાડા છે, તમે કોકના હા. સમાધાન કરવા જઈ શકો, સમાજમાં આવી જજો ને ક્યાંક સમાધાન કરવા. હીરા મામા તરત જ ક્યાંક ઊભો થા, તારી છોકરીને પહેલા સીધું કરજે, પછી બીજાના કરવા આવી જાય. હવે તમે કાર્યકર ક્યાંથી થયા છો? હું કાર્યકર મારી માના પેટમાંથી થયો છું. ક્યાં તે પહેલાના અમે છીએ ભાઈ, હમણાં નહીં હા ભાઈ. ભાઈ ઈ પેલાના સૌ તોય હજી તમારા ઘરે જ બબાલ છે, એટલે જ આ તો તમે કહો છો રવાની કે તમે ઈ પેલાના સૌ તોય હજી સુધર્યા જ નથી. ના નહીં સુધરીએ, તમે સુધરી જાઓ ભાઈ. મામા ઈ તો નો સુધરો, કેમ કે તમે આખી વાત તમારા અટાણા ખોરાકી માથે ઘર અકાલવાના હોય, હા, એટલે હા, તમે આ બરોબર. ન કરી શકો. ઈ હારું, તમે હારું, ખોટું. હારું. સાંભળો હા. તમે આપી દીધી ખોરાકી? હવે તમે અટાણા નથી તમે આપી આપી દીધી તો દીધી? ઉભા રહ્યો. નથી આપી તો છોકરી ને છોકરો તમારા ઘરે રેખા છે ને, હાલો નો હા, આપે ના, ત્યાં મારી લગન તો વાત દેવાના તમે આપી નથી. દીધી? હા એટલે પણ નથી ખોરાકી આપવી તો એ તો તો પછી તમે શેની મોકલવાની વાત છે. પંચાયત કરો અટાણે છો તમારી તમે? વાત મામા અટાણે વાત કઈ છે કે દીકરીને મોકલું પણ સમજવું પડશે, કચરા જેવી વાત ન કરતા. એટલે કચરા એટલે રૂપિયા દ્યો તો મોકલું, તો ઈ તો બધા અટાણે વેસાતી મળે છે, ઈ તો ગોતરીયું મળે. આજે હાલો ભાઈ, તમને વેચાતી મળતી તો ખોદી લો અને કરી હા, નાખો. બસ, બીજું શું મામા થાય? અટાણે આ તમે દીકરી દીધી વેસાતી જ દીધી છે ને, તમે ક્યાં ના રીતની ક્યાં વખત એની કામ પાસે રૂપિયા લીધા હતા? કર્યું? 25 માં તમે દીધી રૂપિયા નો ભાઈ. લીધા અટાણે રૂપિયા સફાઈ નથી ના કરો દીધા, યાર. રૂપિયા નથી દીધા એટલે તો મામા 25,000 ઘરે ના રાખીને બેઠા છો. અટાણે 25,000 તમે સાંભળો, જો તમે આ છૂટાછેડામાં 10 લાખ માંગ્યા કેના? મોહન મામા હસ્તક. હા 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 તો હવે હા. ઈ છોકરીને 10 લાખ રૂપિયા આવી તો તમે અટાણે હોનાની દુકાન કરતા ભાવ વધારશો. આ તો જવા દો ને ભાઈ. હે હાલો એનો છોકરો નથી મારી પાસે. એટલે ઈનો છોકરો છે તે ઈ કાં તમારો છે, ઈ તો મોટો કરશો તો નવગણ તો હોય ઈનો જ રહે, કાંઈ ઈ તમારો થોડો હા છે. એ બરોબર છે ભાઈ. ઈ મોટો બરોબર કરો છે. તો પારકો ઈ પારકો, કાંઈ તમારો નો છે ભાઈ. આંગળીથી નખ વેગળા જો વેગળા, મારી વાત ઈ તો તમે સાંભળો. બુદ્ધિ હા. વગરના છો, ઈના છોકરા તમે મોટા કરો છો, ઈ તો તમારે કરવા પડે. ઈ તો તમારે એ તો રૂપિયા બરોબર જોઈએ. છે. હાલો ભાઈ જો ઈ તો રૂપિયા લઈને અટણ દાડિયા રતાય છોકરા હિસકાવાય આવત બાજુ. હા હા તો એટલે અટણ તમે એનો છોકરો મોટો કરો કે મફત તો કરતા નથી, તમે રૂપિયા લ્યો. હા હા હારું ને દર ભાઈ. મહિને સાંભળો, દર મહિને હલો, 5,000 અમે હલો મામા અમે દર મહિને ભગવાનનો 5,000 દીકરીઓ- રૂપિયા ખોરાકી લીધી છે, તો ઈ 5,000 રૂપિયા અટાણે તો હારા માણસ બાઈ ઈ કવાવ. કોને લીધા રૂપિયા? 5,000. અટાણે 5,000 ખોરાકી મંજૂર થઈ છે, ઈ તમે લેવા હાટું થઈને તો મોકલતા નથી, ઈ હાટું થઈને તો સમાજને જવાબ દેતા નથી. હા તો ભાઈ એમ રાખો. તો ઈ તો પેલા મેં મામા તમને કીધું કે હા તો મારી વાત સાંભળો. તમે ભર્યા 5,000 હે મને આપ્યા? એટલે હવે તમે આપવા હાટું થઈને અટાણે નકર તો ઓલે જેલમાં જા ને હા, ઈ આપ્યા નથી તો જાય. જેલમાં હલો, જા. મારી વાત તો સાંભળો. એવી બધી તમે સમાનતાની સજ્જનતાની વાતો કરતા ઈ તો એનો ધણી કહીને કે 5 જણા આવો તમે કયો એમ કરી દે, પણ તમે સમાજના વાયરા દોરામાં નથી, તમારો રૂપિયાથી મતલબ છે, તમારો સમાજથી મતલબ નથી મામા. સાંભળો આની પહેલા 3 વખત આયા ને રૂપિયા લઈ લીધા. તો આની પર 3 વખત આવ્યા છે, 3 વખતમાં તમે મોકલી દીધી. તો ભાઈ બા મૂકો હોય ફોન યાર, તમારી જોડે કોણ ચર્ચા કરે? 3 વખત આવ્યા હતા, એવડીને ગાડીના ઘરના ભાડા ભરીને ગાડીના 15,000 માં હોઈ એમાં ગયા. શું નવાઈ કરી યાર? એટલે તો ઈ તો આમાં એનું નવાઈ માણસ છે, શું ઉભા કરી? રહ્યો. એનું માણસ છે, તેડવા જ આવ્યા ને તમે સમાજમાં 3 સાંભળો. વખત આવ્યા, 3 વખત તમે તમારો દાંડો ઉભો રાખ્યો. એની વાત એવી હતી હા કે મારો છોકરો રાજકોટ રહે. આ છોકરો તમારી સાંભળો, આ છોકરો તમારા ઘરે ઘર જમાય રે, પછી તમારું સમાધાન થાય કે નહીં? તમારી ભેગો રહેવા મોકલી દે. તમને અઠવાડિયા પછી જવાબ હા, આપી. એ તો વાત છે, ઈ ભેગો રાખો તો પૈસા આવે એમ નથી. હવે ઈ વાત કરો તો પૈસા આવે એમ નથી, એટલે હવે તમને ખબર પડી ના, કે ના, અહીંયા મોકલી હલો. દઈએ તો હવે રૂપિયા આવે નહીં. એટલે હવે હું વિચારીને કે મનસુખભાઈ એવી ગેરહાજરી વાતો ના કરો. તો હોય કે એના મામા પૈસા- અટાણે તમારે હલો. વિચારવાનો તક, હવે તમારી પાસે જવાબ દીધા જેવું રહ્યું નથી, એટલે તમે હું કીધું વિચારો ને. હવે તમે કેદી વિચારો અને કઈ પલ વિચારવાના હોય ઈ સાંભળો તો સાંભળો. હા. આ છોકરી મોટી કરી તો એની પાસે રૂપિયા લઈને મોટી કરી મેં. તો એ આખી વાત સમજતા જે આવડે એને છોકરો મોટો કર્યો છે, હું ઈવડે એને કાંઈ રૂપિયા દેવા હાટુ મોટો કર્યો છે. હે હા, રૂપિયા દેવા હાટુ મોટો કર્યો એ છે. તો ભાઈ એ તો સમાજમાં થાય છે ને એટલે થવાનું બધા છે. કઈ સાટાણ સમાજમાં થાય, તમારા સમાજમાં થાય છે એટલે તમે સમાજમાં ઘરે રાખીને 10 લાખ દ્યો છો, એટલે તમે થાય છે એવું માનો છો?
જો ભાઈ તમે આપી નહીં દીધા કે મેં લઈ નહીં દીધા, પણ નથી બરોબર આપી છે? દીધા તો એટલે તમારે લઈ આપણી નથી લીધા તો એને સામે પંચાયત સમાધાન જો. કર્યું નથી ને મામા ત્યાં લગન ના. સમાધાન કર્યું નથી ને અટાણે તમે બાધા બ્રહ્મમાં ચોખ્ખું કયો છો કે કચરા જેવી વાત કરે છે એટલે હોના જેવી વાત એ છે કે ખોરાકી ભરી દ્યો અને પછી તમે કયો એમ કરવું પણ પેલા રૂપિયા દ્યો. એટલે તમારે આ બધું તમને આ બધું કેવી રીતે ખબર પડી? ને હવે મને અમે તો તો માનતા નહીં મામા આવું. જો આવા જૈનમાં પછી બધાને ખબર પડે આપણે આ ઘરે બનાવ બને ને એટલે બધા હા. શીખે એ માર ખાઈ પછી કે બે બડા ખાય એટલે જમાદાર જોઈ. એ સારું, ચલો પછી વાત કરશું. ઓકે મામા. હાલો હાલો. મામા ઘરે હા. કોણ? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હું તમારો હગો બોલું. હા ચાલુ રાખજો. મનસુખભાઈ રાઠોડ. લો. મનસુખભાઈ રાઠોડ. હલો. મામા મજામાં? એ હા, મજામાં. ઓળખો છો? રામોદ. હા. યાર કેવી રીતે ઓળખી ગયા બતાવજો. હે કેવી રીતે ઓળખી ગયા? હું કેવી રીતે ઓળખી ગયો પાડું? તમે તો સોશિયલ મીડિયા ની સબ ઓળખતા હો ને મામા. હા હા ભાઈ ઓળખી નહીં. આમ કેમ 2-3 વખત આવ્યો તો હું રામોદ. હા બોલો શું મજામાં? મજામાં. હવે આપણે હીરા મામાને ફોન કર્યો તો મેં. હા 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 આપણે ઓલા સુરેશભાઈ આ સુરેશ માટે. સુરેશભાઈ ભીમાભાઈ રાઠોડ રહે ગઢાળા, હા હા વિસિયાર તાલુકો, જિલ્લો રાજકોટ. હા હા હવે એમને કંઈક આપણે આ હીરા મામાની દીકરી એમના ઘરમાં છે. હા મને ખબર છે. અને ઈ કંઈક તમારા ઘરે છૂટાછેડામાં ભેગા થયા હતા. હા પછી 1.5 લાખમાં કંઈક તમે નક્કી કર્યું હતું. હા પછી ફરી ગયા. હવે ઈ અત્યારે મોકલવાય રાજી નથી અને ખાલી પૈસા લેવાની વાત કરે તો એનું શું કરવું? ભાઈ મેં તો બધી ટ્રાય કરી મનસુખભાઈ, બરાબર છે. કોઈ ટ્રાયમાં બાકી રાખ્યું નથી, બરાબર છે. તમે મારે જયારે ફાળગજ ગયા બેઠા ને મારે ત્યાં, ત્યારે મેં એમને એમ કીધું કે 1.5 લાખ રોકડા તમને જમીન 5 વીઘા જે ભાગે આવતી હોય એ મકાન આટલું બધું છે ને વ્યવસ્થિત કરી આપ્યું હતું. અને પછી ઊભા થઈ ગયા 2 વખત. 2 વખત મેં કાગળ ફેંકી દીધી, બરાબર છે. અને પછી કોઈ પણ જાતનો જવાબ જ નહીં આપતા. 8 લાખ લેવા છે ને 5 લાખ લેવા છે ને આ રીતે કરે છે. બોલો શું કરવાનું? હા એટલે એમ છે. એ દીકરીનું ઘર કેવી રીતે બંધાય? પૈસા માટે થઈ અટાણે. હવે લગ્ન કરવાના 2.5-3 લાખ રૂપિયામાં લગ્ન થાય ને 7 લાખ ને 10 લાખ છૂટાછેડા ને તો એ ઘર બાંધવું સારું તોડવું સારું? હા ના સાચી વાત છે. અને મેં તો તમે નહીં માનો એ બી સમજાયું કે ભાઈ તમને ના તમે તો ભાણિયો છે યાર, બરાબર છે. આ ભાણિયો હતો ને પેલાય ભાણિયો હતો. હા અમારે તો બહુ ક્રોસ થાય છે યાર. હવે તો પેલી મારો છેલ્લા 5 વર્ષથી મારું આ મામો કંસ છે ને હારું, આ ભાણેજીને આજે મરણની હારું. અરે યાર તમે નહીં માનો 5 વર્ષથી મારે એમની જોડે માથાકૂટ ચાલે છે. બોલો તમે નહીં માનો. આ સુરેશના બારામાં પછી અત્યારે મેં પાછું જે વાત કરી તો મને કે હું વિચારી લઉં. હવે મૂળ એને અત્યારે છટકવાની બારી ન રહી કઈ. ના 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 સાચી વાત છે. હવે એને ખાલી આ દીકરીની કમાણી ખાવી છે, લ્યો એના માટે શું કરવું? એ જ વાત થઈ ને. અત્યારે 5,000 ખોરાકી નક્કી થઈ, બરાબર છે. હા હવે આપણો છોકરો છે. હવે ઈ અટાણે કે બીજી બાઈક લે. ભાઈ મેં કીધું બીજી બાઈક કરી એટલે આવો પુરાવા. હા હા બરાબર છે, સાચી વાત છે. હા હવે એવું કાંઈ નહીં, સીધું તમારે ખાલી કોઈને ગલવવા હાટે એટલે કહેવાનું ભાઈ આ તો બીજી બાઈક લીધી ટીકડું કરી. ભાઈ એવું પુરાવો દ્યો. એના ગામમાં રહે છે તેના ગામના 5 જણા કહે છે ભાઈ એવું કાંઈ છે નહીં. પણ આ તો તમારે નથી મોકલવી ને ખાલી ખોરાકી જ લેવી. એ સાચી વાત. હવે મારે તો યાર કેટલી માથાકૂટ એમની જોડે. મારે તો બનતું નહીં. ઉપરથી 2 માળનું મકાન છે ને એ પચાય પાડીને બેઠો તો હું તો ત્યાં ભાઈ નથી જોતું તેલ પ્યાગ્યું. તારે શું બીજું યાર? આવું છે તો કેમ કરશો? આના માટે તો શું કરવું? એને અત્યારે ખાલી પૈસા જ લેવા લ્યો. હવે છૂટાછેડાઈ કરવા નથી. 10 લાખ રૂપિયો દ્યો એ વિચારી લેવું. પછી એટલે મને કચરાની વાત કરે છે. અત્યારે તમે ફોન કર્યો તો તમને શું કીધું? અમને તો ચોખ્ખું કીધું કે ભાઈ આ કચરા જેવી વાત કરે છે. એટલે કચરા જેવી વાત એટલે મેં હોના જેવી વાત તો ઈ ને પૈસા તમે માંગો એ દઈ દે તો હોના જેવી. એવું થોડું ચાલતું હશે. હવે અટાણે એની ડિમાન્ડ જે છે એ આ ખોરાકીના રૂપિયા દેવા. પછી રૂપિયા એને મૂળ બેઠા બેઠા ખોરાકી ખાવી છે. છોકરીની કમાણી ખાવી છે. લ્યો આ વાત છે.
ના ના સાચી વાત છે. હવે આ છોકરો છે ઈ દર મહિને 5,000 દે, છોકરીને ઘરે બાંધવું નથી એટલે મોટલા બા છોકરો સણી અને આને ધંધો ખોલ્યો. આ ઓલો છોકરો થઈ ગયો એટલે હવે હું થયો કે હવે દીકરામાં જિંદગી જીવવાની એટલે એને નામે ખોરાકી લેવાની. ના ના સાચી વાત છે. એ હારા માણા હોય એને ઘરે રિયામણા નો હોય, રિયામણા હોય એ હારા નો હોય. અરે મેં તો તમે નહીં માનો બહુ કોશિશ કરી. તમે ભીમાને પૂછી જોજો મામાએ કેટલી કોશિશ કરી હતી. હા, ઈ તો સુરત નહીં ખબર તમારી છે વાત બરાબર કરી. તો યાર અરે એમાં તો મારા 5-7 વર્ષથી સંબંધ આ સુરેશના હિસાબે જ બગડ્યો. હું વાંચો હા તો બધી જગાને કીધું હતું યાર મેં કહું આ રીતે પણ આમાં શું આ લોકોએ ભૂલ કરી. અને હું તો અત્યારે આજની તારીખમાં જગાનો મારો વાત છે તો જગા 3માં પતી ગયું તો ઉઠાડી મેકી માઈ ગઈ શું પણ એમાં આરો તૈયાર થતો નહીં યાર. તમે કદાચ 1.5 લાખમાં છૂટો કરવાનું કીધું તું ને, હા આજે 2 માં થતું હોય તો અરે હું તો અમે તો તમે નહીં માનો હું જગો 2 નક્કી કર્યું માણ આવ્યો આપણે પતાવી દઈએ. મારી વાત સાંભળો મામા, 3 લાખમાં પણ થતું હોય તમતાર કરી નાખો. હા અરે નહીં યાર મિલ પડતો 12 મહિના થઈ ગયા એમાં તો. પણ ઈ 10 લાખ ને 15 લાખ ને 5 લાખ માંગે છે. હા હવે એનો કંઈક રસ્તો કાઢવો પડે આમ બીજું તો શું આ કરે. સમાજની અંદર તમે મારી વાત સાંભળો કે આ સમાજમાં જ લગ્ન કરવાના પૈણવાનું સમાજમાં જ, અને આવેલ આ સમાજમાં તમે વચમાં કરવા દો. મેં તને કીધું મેં તમે અટલ કોઈ દીકરી દીકરાના સમાધાનમાં તમે થોડા જઈ શકો, કેમ કે તમે ને સમાજ જ કે તારી છોકરીને સીધું કરી લે પછી બીજાને સીધા કરવા. હા સાચી વાત છે સાચી વાત છે. આ સમાજમાં બેઠા લાયક તમે થોડા રહ્યો. ના ના આજે મારી વાત સાંભળો, હું મનસુખભાઈ રાઠોડ એટલે મનસુખભાઈ રાઠોડના ઘરે કઈક વાંધો હોય મારે સમાજને કહું ભાઈ મારા ઘરે આમ છે તો આ સમાજ કે એમ મારે કરવું પડે. ના ના સાચી વાત છે 100%. એમાં કોઈ બુદ્ધિશાળી માણસ આવીને એમ કે મનસુખભાઈ આમ ને આમ અમે નક્કી કર્યું છે એટલે મારા બાપને હોય હા પાડી પડે. કેમ કે મારે સમાજ હારી હાલવું છે. હા અરે મારા અમે ભેગા થયા ને બરાબર અમે કાળુભાઈ બધાને કીધું ભાઈ તમે 10 જણા નક્કી કરો એ અમને મંજૂર છે. જો મારે સાંભળો મામા, સામાન્ય માણસ કોઈ આવીને એમ કે મનસુખભાઈ આ તમારી થોડી ભૂલ છે તો મારે અહીંયાથી પાછું વળવું પડે છે. હા વળી જવું પડે તારે. કેમ કે સમાજનો નાનો કાર્યકર થી માંડીને કદાચ મોટો કાર્યકર હોય એ સમાજનું કઈ વાત લઈને આવ્યો છે તો એ વાતનું મારે ગ્રહણ કરવું જોઈએ. હા અને એનો રસ્તો કાઢવો પડે એવું હવે આ સમાજનો નિયમ છે. હવે આ સમાજની વાતો કરી અને દીકરીઓની ભાડ ખાવી, દીકરીઓના રૂપિયા ખાવા એ કોના ઘરની વાત? અરે મારે બી આ બાબતો બહુ ક્રોસ થાય છે હવે. કેમ કે આખા કુટુંબમાં ઝાડા ઉડે. હા તો 100% એમાં કોઈ શક નહીં. તો આવો તો ખરા એક વખત. મામા હું હમણાં છે ને પાછો બુધવારે લગભગ હું આવવાનો છું, હાઈકોર્ટ છું બુધવારે. હા હા વાંધો નહીં આવજો. ભલે ભલે મામા રિંગ કરીશ. હેલો રજનીબેન. હા બોલો, કોણ ભાઈ? મનસુખભાઈ. હા મનસુખભાઈ બોલો. મજામાં? હા મજામાં. હવે તમારા ઘરવાળા સુરેશભાઈ. શું? તમારા ઘરવાળા સુરેશભાઈ. હા બોલો. હવે ઈ તમારા પપ્પા ને ઈ મારું મામાર છે. હા આપણે જગા મામા છે ને શીતળિયાથી. હા ઈ મારા મામા છે. હા અને હું તમારો બધાનો ભાણેજ છું. હા હવે એનો મને ફોન હતો હા એટલે કઈક તમે ત્યાં રિયામણે છો હા તો તમારે 2 જણા ભળતું હોય તો તમે તમારું ઘર બાંધી ગયો ને? એને બૈરી કરી દીધી છે. હે શું કર્યું? હા એને શું કર્યું? એને બીજી બૈરી કરી લીધી છે. ના ના બેન, ઈ ખોટી વાત છે. ખોટી વાત નથી, સાચી વાત છે. અરે પણ હું બધાને મેં જાણ્યું હોય એમ નામ થોડો કેતો. ઈ તમને કોઈ વાતો કરી ની આક્ષેપ છે ખોટા. આક્ષેપ છે? હા એવું આજે કોઈ એમ ના એમ ઘરવાળી કરો તી ઘર આખું ગામ કે ઈ કઈ હું બોલો વિમલ નો ઠેલો છે ગમે ત્યાં ખૂણામાં પડ્યો રહી. હા બાઈક રોઈ ભેગી આવે બારે રખડે બધા આખું જગત જોઈ ની. તમે બીજું ઘર કરો ને તો કોઈને ખબર ન પડે એવું બને. ના હા એટલે એ આક્ષેપિક છે. કેતી થી કહેતો તો હોય કોઈ કે આપણે ન ભળતું હોય એને આપણે સાચા ખોટી વાતો કરી હોય. તો રજનીબેન તમારું ઘર બાંધી લેવા માંગતા હો તો સમાધાન કરી લઈ કે ખાલી ખોરાકી લેવી છે? મારે ભરણ પોષણ ચાલે છે ને ચાલવા દેવું છે મારે હવે. હા ઈ તો તમારા પપ્પા એ વાત કરી. મતલબ ઘર બાંધવું છે કે નથી બાંધવું? હવે નથી બાંધવું ઘર મારે. બાંધવું તો દિવસ સુધી
એણે ખોટા ખોટા હાથે તો નાખ્યા છે ને મારા પપ્પા જોડે, એ મને મારા હૃદયને લાગી ગયું. ઈ હૃદયમાંથી બહાર નીકળી જાય. તમારે ઘર બાંધવું હોય તો ના હૃદયમાં જ લાગી જાય. કારણ આપણે ઘરે બેઠા છીએ, આ બધા એમ કે તું તારા દીકરામાં જિંદગી જીવે, તો ઈ ઘા આપણે સમાજમાં ખરાબ આવી વાતો થાય તો ઈ ઘા ન લાગે, આ જ ઘા લાગે. હા, એ ભલે મને લાગતો, તમે જો રેકોર્ડિંગ કરતા હોય ને તોય મને કશો વાંધો નથી મનસુખભાઈ, બરોબર? મારું એક જ છે કે રજનીબેન તમારે ઘર બાંધવું છે કે હા કે ના? ના આવે, નથી બાંધવું તો પછી એને છૂટો કરી દો ને. નથી છૂટું કરવું મારે. તો એમ ખાલી ચાલવા દો. છે ખાલી ખોરાકીના પૈસા જ લેવા છે. જેમ ચાલે છે એમ ચાલવા દો. જ્યારે સામે આવે ને ત્યારે થઈ જશે, બરોબર? હા, સામે જ આવ્યા છે ઈ. ના એમ નહીં, મારે કોઈને કેવું કરવું હોય ભાઈ, તો કેવું કરવું હોય તો તમારે જેને કેવું કરવું હોય કહી દો. હાલો, તમારે કેટલા પૈસા લેવા? વાત પતી ગઈ. તમારે કેટલામાં છૂટાછેડા કરવા શીખ્યો? મારે છોકરો છે, બોલો. હા, એક છોકરો છે એટલે કેટલા રૂપિયા લ્યો તમે છૂટાછેડા આપી દો? તમારી વાત તમે બોલો છો બરોબર છે, તમે પછી બોલજો, મને બોલવા દો. હા, એ છે ને મારો છોકરો બીમાર પડ્યો ને તોય ખબર કાઢવા નથી આયા. એ હા. લોકો કેટલી વખત આયા ને લોકોની વાતો માટે આયા છે. હાલો, ખબર કાઢવા સાંભળો, ખબર કાઢવા આવ્યા કે નથી આવ્યા ઈ એકાબીજાને કહેતો તો છે. ઈ તો આપણે સંબંધ હારા ન હોય. તમે એને ઘરે કોઈ બીમાર પડ્યા છે તટના 3-5 વર્ષમાં તમે કોઈ દી ખબર કાઢવા ગયા તમારા બાપુજી? તમે કોઈ એ વાત તમારે કરવાની નથી આવતી, બરોબર? એટલે ત્યાં જવાબ ન થાય બેન, એટલે ઈ તમને કહું, એટલે ઈ આપણે કઠણ આવે. હાલો, ઈ વાત પતી ગઈ. હવે હું એમ કહું છું કે રજનીબેન કદાચ તમારે ઘર ન બાંધવું હોય તો તમે આને કેટલા પૈસા તમારી અપેક્ષા છે કે એટલામાં તમે છૂટાછેડા આપી દો? 8 લાખ મેં કીધી. કેટલા? 8 લાખ. 8 લાખ. 8 લાખ આપી દે રોકડા તો તમે છૂટાછેડા આપી દો, એ મંજૂર છે? મારે જેમ ચાલે છે એમ ચાલવા દો. અને તમે કેમ ભાઈ આમાં પેલું કરો છો તમે? બેન, હવે અત્યારે એને મને ફોન કર્યો છે એટલે મારે તમને પૂછવું જરૂરી છે ને, એમ કહું. હા, મારા પપ્પા આવે ને એટલે હું તમને ફોન કરાવું પાછો, હો ને? હા, મેં કીધું નકર 8 લાખ આપણે લોકો ભેગા કરવા માંડે અને તમે દઈ દઈએ પછી તમે છૂટા કરી દો ને. હે? હાલો, 8 લાખ રોકડા આપી દઈએ તો છૂટા થઈ જાય. लालच की आग में जलता इंसान मुट्ठी भर सोने को समझे जहान, जिसके पास सब कुछ होते हुए भी दिल में बसती है खाली पहचान। रिश्तों को तौले सिक्कों में हर एहसान का दाम लगाए, ममता प्रेम भरोसे जैसे शब्दों को भी बेच खाए। आज की भूख कल से गहरी, चाहत की कोई हद नहीं, दूसरों के आंसू दिखते नहीं, खुद की प्यास कभी बुझती नहीं। लालच ने छीना सुकून उसका, नींद भी उससे रूठ गई, दौलत के ढेर कर बैठा रहा पर आत्मा अंदर टूट गई। समझ ले इंसान समय रहते लालच का अंत बहुत बुरा, जो बांट सका वही अमीर बना, बाकी सब रह गए अधूरे सा।